ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વણાકબોરી ડેમ જોવા પરિવાર સાથે ગયેલ મહુધાના 2 યુવકો ડૂબ્યા, એકની લાશ મળી। ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના કુણી ગામ નજીક વણાકબોરી મહી નદીમાં મંગળવારે બપોરના સમયે નહાવા પડેલા 2 યુવકો પાણીમાં તણાયા બાદ તેમની મોડી રાત સુધી કોઈ ભાડ ન મળતા પરિવાર ચિંતામાં મુકાયા છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓ અને તંત્રની ટીમ દ્વારા યુવકોને શોધવામાં મદદમાં લાગી ગયા હતા। એક યુવકને શોધી કાઢવામાં સફળતા મળી છે અને બીજા યુવકને શોધખોળ મોડી રાત સુધી કોઈ ભાડ મળી નથી, ત્યારે યુવકોની સલામતીને લઈને પરિવાર પણ ચિંતામાં મુકાયા છે। ખેડા જિલ્લાના મહુધા ખાતે રહેતા સલમાન મલિક સોમવારે ઈદના તહેવાર મનાવવામાં તેમના સાસરી ગળતેશ્વર તાલુકાના ખંડ ગોધરા ગામે ગયા હતા, જ્યાંથી તેઓ મંગળવારે પરિવાર સાથે કુણી ગામ નજીક વણાકબોરી ડેમ જોવા માટે ગયા હતા અને ત્યારે તેઓ બંને યુવાનો મહી નદીમાં નહાવા પડ્યા હતા। જોકે ડેમ પાસે પાણીનો પ્રવાહ અને ઊંડાઈ વધુ હોવાથી બંને યુવકો પાણીમાં તણાયા હતા, ત્યારે કોઈ મદદ મળે તે પહેલાં જ બંને યુવાનો પાણીમાં ગરકાવ થતાં પરિવારજનોએ બૂમાબૂમ કરતા ત્યાંના સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા હતા અને નદીના પ્રવાહમાં ડૂબેલા બંને યુવાનોની શોધખોળ હાથ ધરી હતી। ત્યારે એક યુવકને શોધી કાઢવામાં સફળતા મળી હતી, જ્યારે બીજા યુવકને શોધખોળ મોડી રાત સુધી કરવા છતાં પણ બીજા યુવકને શોધી કાઢવામાં નિષ્ફળતા મળી રહી છે, ત્યારે પરિવાર ચિંતામાં મુકાયા છે। સાળો બનેવી છૂટક મજૂરી કામ કરતા હતા સલમાન સલીમા મૈયા મલિક ઉંમર વર્ષ 30 મહુધામાં રહે છે અને નગરમાં જ આવેલી બેકરીમાં છૂટક કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। સલમાન મલિકને 4 વર્ષનો એક દીકરો છે। આ ઉપરાંત હસન અખ્તર હુસેન મલિક ઉંમર વર્ષ 28 પરિવાર સાથે વણાકબોરી ડેમ ફરવા અને ઈદની ઉજવણીના ભાગરૂપે તથા નવું વર્ષ મનાવવામાં મહી નદીમાં સ્નાન કરવા માટે ઈચ્છતા થતાં બંને યુવાનો સાથે નદીમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જ્યારે અખ્તર હુસેન મલિકને એક નાની દીકરી છે અને હસન મલિક પણ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે।